નોર્મલી આપણે વધારે કયા વાક્યો મારે જોઈએ છે મારે જોઈએ છે મારે જોઈએ છે આ વાક્યો આપણે વધારે બોલીએ છીએ તો મારે આ કરવું છે મારે આ કરવું છે તો હું આ કરવા માંગુ છું હું સિગરેટ ખાવા માંગુ છું હું દોડવા માંગુ છું અથવા મારે પેન જોઈએ છે મારે મોબાઈલ જોઈએ છે મારે લેટેસ્ટ મોબાઈલ જોઈએ મારે આઈફોન જોઈએ છે ટૂંકમાં મારે જોઈએ છે આપણે વધારે જોઈએ બરાબર તો આપણે વાક્યની શરૂઆત એ જ કરીએ હવે મારે જોઈએ છે એના માટેનો શબ્દ તો તમને કહો છે વોન્ટ બરાબર ટુ વોન્ટ એટલે જોઈએ છે અથવા હું ઈચ્છું છું ગુજરાતીમાં બંને હું ઈચ્છું છું અથવા મારે જોઈએ છે હવે આઈ વોન્ટ એટલે મારે જોઈએ છે બરાબર હવે એક બીજી વસ્તુ આમાં એક કે જ્યારે આપણે ગુજરાતીમાં છે ને આર્ટિકલ નથી મારે પેન જોઈએ છે આપણે બોલીએ તો આઈ વોન્ટ પેન એવું બોલવાનું મન થાય પણ પેલો આર્ટિકલ વચ્ચે ઘૂસે છે કે આઈ વોન્ટ એ પેન બોલવાનું બરાબર એટલે માણસોને જે ફ્લુએન્સી અટકે છે ને એ આને કારણે કે માણસને બધું વિચારવું પડે તમને માનો કે આર્ટિકલ ના હોય તો બોલવું શેર પડી જાય કે આઈ વોન્ટ પેન પણ હવે આર્ટિકલ મૂકવાનું એટલે આઈ વોન્ટ એ પેન બોલવું પછી માનો કે ઓરેન્જ આવે તો પાછું એન બોલવું પડે એટલે તમારું મગજ વિચારે છે એ બોલવાનું કે એન બોલવાનું એમાં અટકે એટલે આપણે શરૂઆતમાં છે ને દોડ બે પ્રકારની હોય તો ને સીધી દોડ ને એક હર્ડલ રેસ હોય એટલે હર્ડલ રેસ એટલે વચ્ચે અવરોધો મૂક્યા હોય એ તમે કદાચ જો હર્ડલ રેસ કરીને જોશો તો ખબર છે માણસ દોડે પછી એના કૂદકોમાં હર્ડલને ક્રોસ કરી દે પછી બધું દોડે પછી એટલે જ્યારે તમે દોડો હર્ડલ સામે એટલે તમારી ગતિ 0 થઈ જાય પછી તમે કૂદકો મારો પછી પાછા દોડો સ્પીડ વધે ત્યાં પછી બીજું હર્ડલ સામે એટલે પાછી સ્પીડ ધીમી કરો 0 કરો પાછો કૂદકો મારો એટલે ઇંગ્લિશ બોલવાની કામ છે ને આર્ટિકલ આવે ને હર્ડલ છે એટલે આપણે એ દૂર કરી નાખીએ શરૂઆતમાં તમારે છે ને આર્ટિકલ વાપરવાના તમે એમ બોલવું હોય કે આઈ વોન્ટ પેન તો ચાલશે બરાબર તો આઈ વોન્ટ એ પેન સાચું છે પણ તમે આઈ વોન્ટ પેન બોલશો તો કોઈ તમારું ખૂન નહીં કરે કે કોઈ તમને ફાંસીની સજા નહીં આપે અને સામેવાળો સમજી જવાનું છે કે આ શું માગે છે આર્ટિકલ નહીં બોલવાથી કશો ગુનો નથી થતો શરૂઆતમાં પછી જ્યારે તમને આર્ટિકલ આવડે તમે કોન્ફિડન્સ આવે અને તમે બોલતા થાવ ત્યારે આઈ વોન્ટ એ પેન બોલો એ વસ્તુ અલગ છે પણ તમને એ ને એન વચ્ચેની જે પ્રોબ્લેમ છે ને એ તમારો દૂર થઈ જશે આઈ એમ બોય આઈ એમ ગર્લ બોલશો તો ચાલશે આઈ એમ એ બોય આઈ એમ એન એન્જિનિયર આઈ એમ એ ડોક્ટર એટલે પેલું એ ને એન હંમેશા પ્રોબ્લેમ આ થતા હોય અને એવી રીતે ડુ ને ડઝ ના પ્રોબ્લેમ આવે ડુ બોલવું કે ડઝ બોલવું ના આવે તો એને બી આપણે ઉડાડી દેવાનું તમને બોલવામાં સીધું પડે ને એ રીતે આપણે બોલવાનું એટલે હું અહીંયા મારી ચોપડીમાં તમને લખેલું છે કારણ કે આ લખેલી ચોપડી છે રાઇટિંગમાં આર્ટિકલ જરૂરી છે બરાબર હું એમને તમને આર્ટિકલ વગરનું બુક આપી દઉં તો લોકો એમ કે આ તો વગર ઇંગ્લિશ એટલે મેં આમાં આર્ટિકલ લખેલા પણ તમે ઘેર પ્રેક્ટિસ કરો તો બોલવાનું થાય તો આર્ટિકલનો ડર રાખવાની જરૂર નથી તમે આર્ટિકલ અહીંયા બી બોલો ત્યારે આર્ટિકલ નહીં બોલો તો ચાલશે સમજ્યા એટલે એ તમારી છે ને ફ્લુએન્સી આખી વધારે જશે તમને એકદમ ઈઝી પડશે હવે અત્યારે અહીંયા લખવા ખાતે લખું છું પણ તમે જ્યારે બોલતી વખતે પ્રેક્ટિસ કરતી વખતે તમારે જે રીતે બોલવું એ બોલજો હવે આપણે પેન જોઈતી તો શું કહેવાનું આઈ વોન્ટ એ પેન બરાબર હું અત્યારે લખું પછી ચોપડી જોઈતી હોય તો પછી ખુરશી જોઈતી હોય તો પછી ઓરેન્જ જોઈતું હોય તો અહીંયા એનો ઓરેન્જ છે બરાબર આપણે એ હવે ચા જોઈતી હોય તો કોફી જોઈતી હોય તો અહીંયા આર્ટિકલ નહીં લાગે એ કે એન કશું નહીં લાગે બરાબર તો આ થઈ ગયું હવે તમને આઈ વોન્ટ એ પેન આઈ વોન્ટ એ બુક હવે હું કોઈ છોકરાને એમ કહું આપણે ચલો તમારામાંથી કોણ વોલેન્ટિયર બનશે 25 વર્ષો બોલવાના છે ચલો તમારામાંથી એક યાદ આવે તો હું સિલેક્ટ કરું એને બોલું કોણ બોલશે ચલો છોકરીઓમાંથી તમારી એક જણ અહીંયા આવે તમે નહીં તો પછી મારે સિલેક્ટ કરવી પડશે કે આ બે પછી એને આવવું છે અને આ જે વાક્યો બોલે ને એ તારે ગણવાના તારા વાક્યો ગણવાના 22 વાક્યો થાય એટલે તું મને કહે દે તારે 25 વાક્યો બોલવાના અને 25 વાક્યો આવે આઈ વોન્ટ એ પેન આઈ વોન્ટ એ બુક બરાબર અને એમાં આર્ટિકલ નહીં બોલે તોય ચાલશે તારે જુદી જુદી વસ્તુના નામ બોલવાના અને કોઈ વસ્તુમાં મેં કહ્યું એમ માનો કે ઇંગ્લિશ ના આવડે તો ગુજરાતી પૂરી પાડે પણ તારે 25 વાક્યો હોય તો બોલવાના છે બોલો આ બાજુ જોઈને આ બાજુ I want a pen, I want a book, I want a blackboard, I want a chair, I want a... ચાલુ કર્યું સામે રાખી દો હા ફરી
I want a book, I want a pen, I want a marker pen, I want to bottle, I want નહીં તું વાળા નહીં ખાલી વસ્તુઓ જ બોલવાની છે તું કરીને આઈ વોન્ટ ટુ ડ્રિંક એવું નથી બોલવું તું વાળા પછી હા I want box, I want chair, I want card, I want cushion, I want શેમ્પુ જે બી હા લિપસ્ટિક બોલ બોલ ચાલુ કર જેટલી વસ્તુઓ નો યાદ આવે હા આ દેખાય इंग्लिश वाला गुजराती बोल दे परंतु बोलवा वाला आई वांट टू I want page, I want razor, I want fruit, I want कॉफी जूस फ्रूट coffee, I want tea, I want lunch, I want dinner, I want watch, I want चनिया चोली I want clothes, I want earrings, I want necklace, I want વાંચો નહીં કેટલા ગયા 19 ને 6 I want black pen, I want camera, I want Google, I want tab, I want mobile, I want ring, I want sugar, I want neck belt, I want camera. કેટલા ગયા બસ બસ 25 થયા આપણે 25 ચલો તાળી મારો બધા મને એક ને જાણે અને એક રીતે જ ને એટલે તમે જોઈ શક્યા ને એટલે 25 વાક્યો બોલવા અઘરા નથી બરાબર આ 25 પૂછડા એટલે 50 પૂછડા કરો તો 50 બી બોલાશે 100 કરો તો 100 બોલાશે આમાં કશી જ નહીં વસ્તુ 100 વસ્તુના નામ જ બોલવાના છે ના આઈ વોન્ટ બોલવાનું બરાબર હવે આપણે એક સ્ટેપ વધારે કરીએ આનું બહુવચન કરવાનું હોય તો આપણે શું કરીએ આઈ વોન્ટ પેન્સ આઈ વોન્ટ બુક આઈ વોન્ટ ચેર્સ આઈ વોન્ટ ઓરેન્જીસ પછી ટીનું બહુવચન નહીં થાય કોફીનું બહુવચન નહીં થાય બરાબર તો આ તમે બોલો આઈ વોન્ટ ચલો હવે ચાર વાક્ય તો બોલી જાઓ આઈ વોન્ટ પેન્સ બુક્સ I want yes, I want books, I want chairs, I want ઓરેન્જીસ બરાબર તો હવે જે 50 વાક્યો નહીં બોલી એના બહુવચન કરો તો 50 વાક્ય થઈ ગયા 25 ના 50 તમારે બહુવચન કરવાનું હોય તો સિમ્પલ છે તમને આઈ વોન્ટ ચેર બોલતા આવડે તો આઈ વોન્ટ ચેર્સ બોલતા આવડશે ને એમાં કે મગજ દોડાવવાનું છે નહીં આઈ વોન્ટ ચેર બોલ્યા તો આઈ વોન્ટ ચેર્સ બોલતા આવડશે હવે આ બેસિક વાક્ય છે હવે આપણે પૂછડા ઉમેરીએ પછી પૂછડાનું તમને એક લિસ્ટ આપી દઈશ એટલે એનું મલ્ટીપ્લિકેશન બહુ મોટું થશે એટલે હું એવું કહી શકું કે આજે લેક્ચર પતે પછી તમે 2000 વાક્યોથી વધારે બોલી શકશો અથવા તમને એમ કહું કે તમે 2000 વાક્યો લખો તો તમે લખી શકશો 2000 થી વધારે ઘણી મોટી ફિગર આવશે આ ગણિતના સિદ્ધાંત જેવું યાદ રાખવાનું તમને સરવાળાની સિસ્ટમ ખબર પડી ગઈ ને તો ફિગર ગમે તે આવશે તમે સરવાળો કરી શકશો તમારે એની પ્રેક્ટિસ કરવી જરૂરી નથી એટલે અત્યારે આપણે આ 4 1 2 6 લખ્યા ને હવે હું તમને પૂછડા લગાવવાની જે વાત છે આપણે તમે એક જ શબ્દ લઈએ પણ જે પેન માટે સાચું છે એ ઓલમોસ્ટ બુક માટે સાચું છે એ જ વસ્તુ ટેબલ માટે સાચી છે એ જ વસ્તુ ચેર માટે પણ સાચી છે એ વસ્તુ અમરેલા માટે બી સાચી છે એટલે આપણે ગમે તે એક જ એક્ઝામ્પલ લઈએ છે આગળનો પછી એ તમારે બાકી બધા માટે લાગુ પડે છે
એ જોવાનું. તું સર્કસ નાખી બંધ કર. બરાબર? તો હવે તમે આ બેસિક વાક્ય કે આઈ વોન્ટ એ પેન. પેલું બહુ જ મોટું વાત કરો. હવે આને આપણે એક્સટેન્ડ કરીએ. પૂછવા લાગે. હવે હું એમ કહું છું કે આઈ વોન્ટ એ રેડ પેન. બરાબર? હવે ગ્રીન પેન જોઈતી હોય તો યલો જોઈતી હોય તો બ્લેક જોઈતી હોય તો અને બ્લુ જોઈતી હોય તો આ બધા પૂછડા થયા. હવે આઈ વોન્ટ પેન બોલતા આવડે તો આઈ વોન્ટ રેડ પેન, યલો પેન, ઓરેન્જ પેન, જે પેન ગમે તે કલર હોય એ બધા તમે બોલી શકશો. તો આ પૂછડાનું એક લિસ્ટ છે કે આ તમે એ પૂછડા બધા હોય એટલે વાક્યો બધા બદલાઈ જાય છે. બાકી આમાં કશું કરવાનું નથી. રેડ પેન બદલે ગ્રીન બદલે પણ હવે એક નાનો પ્રશ્ન એક જ મિનિટ માટે રેકોર્ડિંગ બંધ કરવું કર્યું. આ બ્લેક પેન છે તો આ જેટલા કલર યાદ આવે એટલા લખી દો ને. પછી એક બીજું સૂત્રમાં ઉમેરો આઈ વોન્ટ a new pen. I want an old pen. બરાબર? તો આટલા કલર જેટલા યાદ આવે એ લખો વત્તા ન્યુ અને ઓલ્ડ લખો. બસ આ પૂછવાનું પહેલું રીત છે તમને. ગણિત જુદી લખજો. 5-7 લખશો જશે પછી તમે ઘેર જઈને બાકીના એડ કરી દેજો અને ન્યુ ને ઓલ્ડ અંદર ઉમેરજો. ચલો હવે આગળ વધીએ. ન્યુ ને ઓલ્ડ છે બાકીના કલર તમે ઘરે જઈને બી ઉમેરી શકશો. હવે તમારે આઈ વોન્ટ a new pen બોલે તો આઈ વોન્ટ a new book, આઈ વોન્ટ a new table, આઈ વોન્ટ a new chair બધું બોલાશે ને. તો આ પૂછડા ટેબલ માટે અને બુક માટે પણ લાગુ પડશે ને. બરાબર? ટી ને કોફી માટે નહીં લાગુ પડે. એટલે હું એ પૂછી આપણે વાપરવાનું. આઈ વોન્ટ a new tea એવું નહીં થાય. આઈ વોન્ટ new tea, આઈ વોન્ટ new coffee. બરાબર? તો જ્યાં અમુક લાગે ત્યાં પૂછડા બધે લાગશે. તો તમારે આ વસ્તુ કલરના ન્યુ ઓલ્ડ એ બધું ઘણી બધી વસ્તુને લાગશે. આઈ વોન્ટ ન્યુ અમ્બ્રેલા તો તમને આઈ વોન્ટ એ ન્યુ ચેર બોલતા આવડશે તો આઈ વોન્ટ એ ન્યુ અમ્બ્રેલા બોલતા આવડશે. પ્રેક્ટિસ કરવાની છે અને ગણિતમાં જખો યાદ રાખવાનો છે. બેસિક વાક્ય બોલતા આવડશે તો બાકી ના આવડશે. હવે આપણે બીજું પૂછવાનું વાક્ય કે આઈ વોન્ટ માય પેન. મારે મારી પેન જોઈએ છે. બરાબર? તો મારે તમારી પેન જોઈએ છે તો યોર પેન. બરાબર? મારે અમારી પેન જોઈએ છે. અમારી એટલે જેનો ચેક કે ના હતા આપણે માની લીધું. આઈ વોન્ટ અવર પેન. બરાબર? આઈ વોન્ટ અવર પેન. માય પેન, અવર પેન, યોર પેન બધી મારે તેની પેન જોઈએ છે તો આઈ વોન્ટ તેની પેન. કોઈ છોકરાની પેન જોઈએ છે તો કેમ અટકે? આ તો એકદમ સિમ્પલ છે. ચર્ચામાં નહીં આવડે છે આ તો. તમને કેમ ના આવડે? આઈ વોન્ટ હિઝ પેન. બરાબર? છોકરીની પેન જોઈતી હોય મારે તેની પેન જોઈએ છે તો સી પેન નહીં હર પેન. એ હસવાનું નથી. ભૂલ થાય એ બરાબર છે. એપ્લિકેશન તેને જવાબ આપે. તમે લોકો જવાબ નથી આપે. એના માટે તારી આપવાની. ભૂલ થાય એનો વાંધો નથી. ભૂલ થશે તો ફરી વાર નહીં કરે. અત્યારે સી પેન પણ એના માટે આખી જિંદગી યાદ રહેશે કે સીને બધા હલ કરવાનું. ભૂલ કરી તો એનું વધારે મેમરી હશે. તમે ભૂલ નથી કરી તો તમે બધા ભૂલી જશો. પણ એને ભૂલ કરી કે આઈ વોન્ટ સી પેન બોલે હવે ખબર પડી કે આઈ વોન્ટ હર પેન. તો એવો ફરી વાર ત્યારે સી પેન નહીં બોલે. એટલે ભૂલ કરતા તમારે હસવાની કોઈ જરૂર નથી એમાં. આ જ વસ્તુ આ પ્રોસેસ છે. આઈ વોન્ટ હર પેન. પછી માનો કે આઈ વોન્ટ આપણે માનો કે કંઈ પૂછડી કોઈ જોઈએ કૂતરાની પૂછડી જોઈએ તો આપણે પેનને બદલે ઇટ્સ કરી નાખીએ. એ આમાં નથી રાખવું એટલે આપણે જવા દઈએ પણ ક્યાંક તો ઇટ્સ થઈ જાય કોઈ
બરાબર? અને તેઓની પેન જોઈએ તો 2-3 જણ વચ્ચેનું એક પેન છે એમાં જોઈએ તો આઈ વોન્ટ ધેર પેન. બરાબર? મારા ચિંટુની પેન જોઈએ તો આઈ વોન્ટ ચિંટુસ પેન. બરાબર? મારા ભાઈની પેન જોઈએ તો માય બ્રધર્સ પેન. હવે બ્રધર્સ ને બધા સિસ્ટર, ફાધર, મધર બધું થશે ને તો બધા પૂછ્યા વધારે થશે ને. તો તમે કેટલા વાક્યો બોલી શકો? આઈ વોન્ટ માય પેન, અવર પેન, હિઝ પેન, ચિંટુસ પેન. ચિંટુનો બધા રમેશ, મહેશ, જે બી હોય બધાના માં આવી જાય. માય ફાધર, મધર, જે બી હોય એ બધું થઈ શકે. તો આ પૂછવાનું બીજું લિસ્ટ નું હતો માય, અવર, યોર, હિઝ, હર, ચિંટુસ અને માય બ્રધર્સ. આટલું તો બાકીના આ પૂછવાનું બીજું લિસ્ટ. અને માય આવશે ત્યારે આર્ટિકલ નહીં આવે. માય, અવર એવું બધું હશે ત્યારે આર્ટિકલ નહીં આવે. આ પૂછવાનું લિસ્ટ છે ને ભવિષ્યમાં બધામાં કામ આવશે. બધા વાક્યોમાં પછી હું તમને કહીશ કે ભાઈ પૂછવાનું લિસ્ટ નંબર 1 2 3 4 એટલે એટલું મલ્ટીપ્લિકેશન તમારે થઈ જશે. અહીંયા માય બ્રધર્સ છે અને મતલબ તમે યોર બ્રધર્સ, હિઝ બ્રધર્સ બધું એડ કરી શકાશે ને. એ બી એ તો પેલામાં આવી જાય છે કે પ્રમાણે તમે વાક્યો બધા બદલી શકશો. ચલો હવે બે પૂછવાનું કોમ્બિનેશન કરો. ચલો હવે હું જે ગુજરાતી બોલું તો હું એની ઇંગ્લિશ કરવાનું. મારે તારી લાલ પેન જોઈએ છે. મારે તારી લાલ પેન જોઈએ છે. શું કહેવાનું? I want your red pen. I want your red pen. બરાબર? સિમ્પલ થઈ ગયું ને? મારે તારી પેન જોઈએ તો I want your pen. મારે લાલ પેન જોઈએ તો I want red pen. તો I want your red pen. કોમ્બિનેશન થઈ ગયું. મારે તારા ભાઈની ના કાર જોઈએ છે. રેડ કાર. બરાબર? I want your brother's red car. તમને એકદમ સિમ્પલ લાગ્યું ને? બરાબર? હવે મારે કોફી જોઈએ છે તો I want coffee. બરાબર? મારે ગરમ કોફી જોઈએ છે તો બરાબર? હોટ કોફી. કોલ્ડ કોફી જોઈએ તો કોલ્ડ કોફી. તો એ બી એક પેલા થશે કે હોટ, એ ગ્રીન ટી, યલો ટી, તમે ટી એ આપણે પૂછવાનું લિસ્ટ કરવું હોય તો I want tea. બરાબર? તો ટી પછી તમે બ્લેક ટી, પછી ગ્રીન ટી, પછી લેમન ટી, તમે આવા ઘણા કરી શકશો. પછી કોલ્ડ કોફી, પછી હોટ કોફી અને કોલ્ડ ટી હોય. કોલ્ડ ટી શબ્દ નહીં હોય તો આઈસ ટી વપરાય છે. આઈસ ટી હોય છે પણ કોલ્ડ ટી નહીં વપરાતો શબ્દ, એના માટે આઈસ ટી વપરાય. આઈસ ટી. તો આ બધા પૂછડા તમે લખી શકો. બરાબર? ટી ની પાછળ કે જેને લાગુ પડતો હોય એમાં હોટ આ જે તો અહીં લખી કાઢો. ટી બધી બ્લેક ટી, ગ્રીન ટી કે તમે થોડા લો એટલે તમારા પીણાના એટલા. પછી લેમન ટી. તો એ બધી જુદી જુદી ટી છે. મારા ત્યાં બ્લુ ટી પણ છે. તો બ્લુ ટી છે પણ અહીં બાકી વપરાય છે. પણ એક ચા ઘણા હાર્ડ આઈ વોન્ટ દાર્જિલિંગ ટી, આઈ વોન્ટ આસામ ટી. તમે જેટલા પૂછડા ઉમેરો હોય એટલા ઉમેરી શકશો. તમને બધું બોલતા આવડશે. એમાં કશું કંઈ બોલવાની જરૂર નહીં પડે. આ પૂછડા લખવાની જરૂર નથી. આ તો સિમ્પલ વસ્તુ છે એટલે. હવે આપણે પૂછડું થોડું વધારીએ. બે પૂછડાનું કોમ્બિનેશન હજી બે વાક્યની પ્રેક્ટિસ કરીએ. ચલો એક વાક્ય તમારું. મારે તેની લાલ પેન્સિલ અને મારે તેની વાદળી પેન્સિલ જોઈએ છે. ચલો તમારું. મારે તેની એટલે કોઈ છોકરાની. મારે તેની લાલ પેન્સિલ જોઈએ છે.
I want his હા પેન્સિલ તો પેન્સિલ પેન તો પેન બરાબર હવે તમારું મારે ચિંટુનું લીલું સ્કૂટર જોઈએ છે I want ચિંટુનું લીલું સ્કૂટર હતો ગ્રીન સ્કૂટર બરાબર તમે થોડી પ્રેક્ટિસ કરશો તો આવા બધા વાક્યો તમે 500 વાક્યો બોલો 500 વાક્યો તમે પરફેક્ટલી બોલી શકો તમારે બે પૂછવાનું કોમ્બિનેશન થયું હવે આપણે થોડું એક્સટેન્ડ કરીએ થોડું હજી વધારી દઈએ I want 2 pens. I want 3 pens. I want 5 pens. I એટલે 100 pens. તમે જેટલું વધારવું એટલું વધારી શકશો. I want many pens. I want a few pens. બરાબર તો આ 2 3 5 many of few એ લખી કાઢો આ પૂછવાનું છે એટલે આખો તમે જો પણ મારે 4 પેન જોઈએ 5 પેન જોઈએ 10 પેન જોઈએ I will call you after 2 hours. I will call you after 2 hours. તો તમે એ ફિગર ગમે તે બદલી શકો સંખ્યા ગમે તે હોય પણ અહીંયા છે ને આ ઓફ યુ યાદ રાખજો આ આર્ટિકલ નથી ઓફ યુ આખો શબ્દ છે મેની એટલે ઘણા અને ઓફ યુ એટલે થોડી પછી એ તમને પ્રોપર ટાઈમે એનો ડિફરન્સ સમજાઈશ પણ ઓફ યુ યાર એમાં એ આર્ટિકલ નથી ઓફ યુ આખો શબ્દ છે મારે ઘણી નવી ચોપડીઓ જોઈએ છે શું થાય મારે ઘણી નવી ચોપડીઓ જોઈએ છે I want many new books બરાબર સિમ્પલ છે ને તમે એક વખત જો ગુજરાતી લખેલું હોય ને તો ઇંગ્લિશ બોલવું હોય ને તો ગુજરાતી વાંચતા હોય તો ઇંગ્લિશ બોલતા હોય તમારે સીધું ટ્રાન્સલેશન કરવાનું I want many new books તકલીફ ખાલી એક જ છે કે ગુજરાતીને એનું સ્ટ્રક્ચર થોડું આડું પડવું હવે હું છોકરો છું તો પેલા હું છું છોકરો એવું બોલાય છે ને I am પહેલો આવે છે છું પછી આવે છે એવું છે ને એટલે આપણને થોડું થાય બાકી તમે જો થોડી પ્રેક્ટિસ કરશો તો એની જાતે બધું બોલવાનું થઈ જશે તમારે કોઈ લાંબુ વાક્ય હશે તો બી તમે બોલી શકશો હજી આપણે એ પૂછ્યું બધું જાગૃત થઈ ગયું હવે છેલ્લું ફાઇનલ પૂછ્યું એમ તો ઘણા થઈ શકે પણ આપણે અત્યારે આટલી કરીએ તો આ એક લિસ્ટ થઈ ગયું હવે I want a pen આપણું બેસિક વાક્ય બરાબર પૂછવા બધા બીજા બધા તો લાગે છે એ બીજા લગાવવા જતા લઈશું કોમ્બિનેશન પછી કરીશું પણ ઇન્ડિપેન્ડન્ટ I want a pen પણ now એટલે મારે અત્યારે પેન જોઈએ બરાબર આવતીકાલે જોઈએ તો I want a pen tomorrow આજે જોઈએ છે તો today બરાબર સવારે જોઈએ છે તો in the morning I want a pen in the morning બરાબર તો in the morning પછી સાંજે જોઈએ છે તો in the evening રાતે જોઈએ છે તો at night હો in the night ના આવે અહીં at night યાદ રાખજો in the night નહીં આવે at night अच्छा રવિવારે જોઈએ છે તો I want a pen on Sunday બુધવારે જોઈએ તો બુધવારે ઇંગ્લિશ મીડિયમ આવડું હા શનિવારે જોઈએ તો બરાબર તો તમારે આ ગુજરાતી કરવાના છે ને તો તમે અહીંયા ઓન સન્ડે લખી નાખો બાકીના બધા નથી લખતા બરાબર જે વાગે જોઈએ તો એટ 2 o'clock હવે જ્યારે ભણતા હતા ત્યારે 2 o'clock શબ્દ વાપરતા હતા હવે તો લોકો નથી વાપરતા એટ 2 બોલશો તો ચાલશે એટ 2 o'clock તમે જ્યારે તો પાછો o'clock બોલતા હતા હવે ઘણા નથી બોલતા I want to multiply 5 એટલે 5 o'clock નથી બોલતું તમને જે અનુકૂળ લાગે પણ એટ 2 5 વાગે જોઈએ તો એટ 5 10 વાગે જોઈએ તો એટ 10 ખાલી આ બેઝિક વાક્ય આવડે તો બાકીના સમય તો હોય ને તો 5 વાગ્યાની પ્રેક્ટિસ કરી 10 વાગ્યાની દીકરી એવું તમે નથી કરવાનું તમને બેઝિક આવડશે તો બાકીનું બધું બોલી શકશો બરાબર તો આ પૂછવાનું બોલી શકીએ હવે નાઉ પછી આ ટુડે ટુમોરો
પછી આવતીકાલ તો ડે આફ્ટર ટુમોરો એવું તો બધી જેટલું તો થશે તો આટલી મોર્નિંગ ઇવનિંગ એટ નાઇટ ઓન સન્ડે મંડે. તો હવે કેટલા વાક્યો તમારી પાસે થઈ ગયા અને કેટલા કોમ્બિનેશન છે? હવે આપણે 4 વાક્યો કરીએ, બબે વાક્યો લાવવામાં તમને કહું તમે કેટલા કમ્ફર્ટેબલી બોલી શકો છો. પહેલું વાક્ય આપણે છોકરાઓને કહીશું આ થઈ જાય. પછી એ પેલું બી લખીએ ઓન સન્ડે ને પછી ઓન સન્ડે ઇવનિંગ અથવા ઓન સન્ડે મોર્નિંગ. ઓન સન્ડે મોર્નિંગ એટલે રવિવારની સવાર. એમાં સન્ડે ઇન ધ મોર્નિંગ નહીં લખતા, સન્ડે મોર્નિંગ જ આવશે ખાલી. રવિવારે સવારે જોઈએ તો ઓન સન્ડે મોર્નિંગ. ચલો લખાયું બધું? ચલો હવે છોકરાઓ એક બધું બોલો. મારે રવિવારે સવારે તારા પપ્પાની સફેદ કાર જોઈએ છે. આઈ વોન્ટ જો ટાઈમ છે ને છેલ્લે બોલવાનું. એ તમને સમજો ટાઈમ ની બાબત આવે ને એ છેલ્લે બોલવું. તો આઈ વોન્ટ પછી તો કાર છે ને તો વ્હાઈટ કાર પપ્પાની, તો ફાધરની પપ્પા કોના ફાધરની? તારા ફાધરની. તો આઈ વોન્ટ યોર ફાધર વ્હાઈટ કાર અને સમય છે તો ઓન સન્ડે મોર્નિંગ. ફરીથી આપી બોલી જાઓ. આઈ વોન્ટ યોર ફાધર. એકદમ ઈઝી થઈ ગયું. ચલો હવે તમે બોલો. મારે સોમવારે સવારે નવો મોબાઈલ જોઈએ છે. ન્યુ મોબાઈલ ઓન સોમવારે સવારે કીધું ને મંડે મોર્નિંગ. બરાબર. મારે બ્લેક છત્રી અત્યારે જ જોઈએ. હવે એટ નાઇટ છે ને એટલે રાત્રે, અને આજે રાત્રે બોલવું હોય ને તો ટુનાઇટ આવે. ટુનાઇટ ઘણા ટુડે નાઇટ બોલે એ ચાલે પણ ટુનાઇટ એનો સાચો. ટુનાઇટ એટલે આજે રાત્રે. બરાબર. તો આજે રાત્રે મારે 5 નવી ચોપડીઓ જોઈએ છે. I want figure one પહેલા મૂકવાનું. તો I want 5 new books tonight. બરાબર. સમય જનરલી છેલ્લે આવશે અને એ તો થોડી પ્રેક્ટિસ કરશો તો આવડે. શરૂમાં બુક થાય પહેલા tonight બોલો પછી 5 new books બોલશો તો ચાલશે. પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો તમારું શક્ય નહીં જાતે થઈ જશે. બુક થશે તો તમારું માઇન્ડ એની જાતે થઈ જશે. તો આ રીતે વાક્યોની પ્રેક્ટિસ કરશો ને તો આ બધા વાક્યો તો બહુ સહેલાઈ થઈ જશે. બરાબર. આ આપણે હજી તો ખાલી પહેલી 15 મિનિટ જ કરીએ. હવે અહીંયા જો માનો કે હું 50 વાક્યોની પ્રેક્ટિસ કરું તો 50 વાક્યો તમે બોલી શકશો. પણ એ અત્યારે આપણે સમજ નથી પકડતા કારણ કે બેઝિક વસ્તુ શીખવાનું છે. બાકી તો તમારે સાહેબ ભણવાના છે એટલે તમને સારું. બેઝિક તમારે પ્રેક્ટિસ કરવાની. બેઝિક પ્રેક્ટિસ તમે વધારે કરશો એટલું વધારે છે. હા હવે 5 મિનિટનો બ્રેક પડીને જેને પાણી પીવું પાણી પીને વોશરૂમ જગ્યાએ તો 5 મિનિટથી વધારે ના આવે. કારણ કે ઘણો બધું તો જવાનું 5 થી 15 મિનિટ ના થાય. ચલો બરાબર. જેને જરૂર ના હોય ના જાય. એની ઉપર આપણે 25 વાક્યો કર્યા. પેલા પેન આ તે એવા એટલે આપણે 25 કર્યા. એની પાછળ આપણે 10 પૂછડા લગાવીએ. કયા? પેલા રેડ યલો ન્યૂ ઓલ્ડ આવા તેવા 10. તો 25 ગુણ્યા 10 250 થયા. એમાં 10 ઉમેરીએ માય યોર માય ફાધર્સ માય સિસ્ટર્સ એવા 10 ઉમેરીએ તો 2500 ગુણ્યા 10 એટલે 2500. બરાબર. તો આ કેટલા થયા? 2500. એમાં 10 પેલા ટાઈમ રિલેટેડ નાઉ ટુડે ટુમોરો
તો 25,000 વાક્યો થયા. બરાબર. ખાલી તમે આઈ વોન્ટ અને 25 વાક્યો હોય તો તમને અત્યારે 25,000 વાક્યો બોલતા આવડી ગયા. એવું થાય? આ 25,000નું કોઈ બી કોમ્બિનેશન તમને આપે તો તમે આરામથી બોલી શકશો. હવે આપણે 25,000ના સીધા 50,000 કરીએ છીએ. હવે આપણે બોલીએ છીએ આઈ વોન્ટ તો થઈ ગયું, મારે નથી જોઈતું, મારે તારી લાલ કાર નથી જોઈતી. તો નથી જોઈતી કહેવા માટે શું કરવાનું? સિમ્પલ, આઈ ડોન્ટ વોન્ટ. ડોન્ટ બોલવાનું અથવા ડુ નોટ બોલવાનું, તમને જે અનુકૂળ આવે. બસ બાકીને આ બધી જ વસ્તુ એની છે. આઈ ડોન્ટ વોન્ટ એ પેન, આઈ ડોન્ટ વોન્ટ એ બુક, આઈ ડોન્ટ વોન્ટ એ રેડ પેન, આઈ ડોન્ટ વોન્ટ એ ન્યૂ બુક, આઈ ડોન્ટ વોન્ટ યોર બ્રધર્સ ન્યૂ કાર ટુડે. બાકીનું બધું થશે ને? જેટલા આઈ વોન્ટના વાક્યો આપણે કર્યા એ બધા જ વાક્યો આઈ ડોન્ટ વોન્ટમાં થશે. તો આ 25,000 થયા. એની પાસે આઈ ડોન્ટ કરો તો આ 50,000 થઈ ગયા. તો તમે 50,000 વાક્યો બોલી શકો ને? બોલાય કે નહીં? હા કે ના? બરાબર. તમે પ્રેક્ટિસ કર્યા વગર જ તમને ખાલી એક વાક્ય, હું તમને આ 50,000 વાક્યોમાંથી કોઈ પણ વાક્ય લખીને આપું તો તમને અહીંયા બોર્ડ ઉપર લખ્યું હોય અને તમે કહો કે આનું ઇંગ્લિશ કરો, તો તમે કશું જ જાતના એ ઇંગ્લિશ ગુજરાતી વાંચતા જાઓ અને ઇંગ્લિશ કરતા જાઓ. થાય કે નહીં એવું? બરાબર. મારે તારા પપ્પાની લાલ કાર જોઈતી નથી. ચલો શું થાય? ફાધર્સ રેડ કાર. રવિવારે સવારે નથી જોઈતી તો ઓન સન્ડે મોર્નિંગ. બરાબર. તો આ તો સિમ્પલ છે, આપણે પ્રેક્ટિસ કરીએ છીએ પણ આ થાય. હવે આઈ વોન્ટને બદલે આપણે એમ કહીએ કે તારે જોઈએ છે અથવા તમારે જોઈએ છે. તો તારે ને તમારે ગુજરાતીમાં અલગ છે પણ પેલું ઇંગ્લિશમાં તો એક જ છે, યુ વોન્ટ. તો તમે યુ વોન્ટ, બાકીનું બધું એનું છે. યુ વોન્ટ એ પેન, યુ વોન્ટ એ રેડ પેન, યુ વોન્ટ માય ન્યૂ કાર, યુ ડોન્ટ વોન્ટ માય ન્યૂ કાર. બધા જ વાક્યો થશે. આઈ વોન્ટના જેટલા વાક્યો છે બધા યુ વોન્ટમાં થશે. ખાલી મારે જોઈએ છે ને બદલે તારે જોઈએ છે અથવા તમારે જોઈએ છે. તો એ 50 આ થયા તો કેટલા થયા? 75,000. હવે અહીંયા યુ ડોન્ટ વોન્ટ કરો. તો જેટલા વાક્યો ઉપરના છે બધા યુ ડોન્ટ વોન્ટમાં થશે. તો કેટલા થયા? 1,00,000 થઈ ગયા. બરાબર. હવે તમે એમ કહી શકો ને કે મને ઇંગ્લિશ બોલતા આવડે છે. 1,00,000 વાક્યો જો તમને બોલતા આવડતા હોય તો તમને ઇંગ્લિશ બોલતા આવડે છે. હજી આપણે એક ટોપિક લઈએ એટલે બીજા 25,000 વધી જાય. હવે આપણે જો આઈ વોન્ટ કર્યું, આઈ ડોન્ટ વોન્ટ કર્યું, યુ વોન્ટ કર્યું, યુ ડોન્ટ વોન્ટ કર્યું. બરાબર. હવે આપણે પ્રશ્ન પૂછવો છે પણ આપણે આપણી જાતને પ્રશ્ન નથી પૂછતા. જનરલી મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે એમ કંઈ પ્રશ્ન નથી કરતા. જનરલી તારે જોઈએ છે. બરાબર. તો તારે લાલ પેન જોઈએ છે, તારે મારી લાલ પેન જોઈએ છે, તારે મારી લાલ કાર સવારે જોઈએ છે, તારે મારી લાલ કાર રવિવારે સવારે જોઈએ છે. આ બધા વાક્યો થાય. તો એના માટે સિમ્પલ શું છે કે આઈ વોન્ટવાળા ક્વેશ્ચન નથી કરતા, એ બહુ ઓછા આવે છે એટલે આપણે એ નથી કરતા. પણ એમાં ખાલી ડુ જ ઉમેરી દેવાનું. ડુ યુ વોન્ટ એ રેડ પેન. બરાબર. તો સાદું વાક્ય શું છે? યુ વોન્ટ એ રેડ પેન. તમારે ખાલી પ્રશ્ન કરવામાં શું કરવાનું? ડુ ઉમેરી દેવાનું અને પ્રશ્નને પ્રશ્નની જેમ બોલવાનું. ડુ યુ વોન્ટ એ રેડ પેન? બરાબર. તો ડુ યુ વોન્ટ માય ફાધર્સ ન્યૂ કાર ઓન સન્ડે મોર્નિંગ? બધા વાક્યો થશે ને. પ્રશ્ન જે નકાર કર્યું એટલે તમે આઈ વોન્ટ કર્યું એનું નકાર આઈ ડોન્ટ વોન્ટ કર્યું, યુ વોન્ટ કર્યું એનું નકાર યુ ડોન્ટ વોન્ટ કર્યું અને એને પ્રશ્નમાં ફેર્યો. પણ પ્રશ્નમાં આઈ વોન્ટવાળા નથી કરતા આપણે. બરાબર છે કે ડુ આઈ વોન્ટ એવું કોઈક વાર આવે પણ આપણે એની બહુ ઓછા થાય એવા કે ડુ આઈ વોન્ટ એ કોફી. મારે મારી જાતને પ્રશ્ન પૂછવાનો કે મારે કોફી જોઈએ છે એમ એવું તો ભાગ્ય જ થાય. એટલે આપણે એ નથી કરતા. પણ તારે કોફી જોઈએ છે, તારે ચા જોઈએ છે એવું બોલીએ તો આ બીજા 25,000 થયા. તો અહીંયા ફિગર કેટલી થઈ ગઈ? 1,25,000 થયા કે નહીં? અને હજી તો આપણો 1.5 કલાક થયો છે. તમે 1,25,000 વાક્યોમાંથી તમને કોઈ પણ વાક્ય આપે તો તમે સરળતાથી બોલી શકશો. પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તમારે ખાલી આ 15-20 મિનિટ પ્રેક્ટિસ કરશો તો તમે આટલા બધા વાક્યો બોલી શકશો. ને આવું તો આપણે રોજ ઘણું બધું કરીશું. તમને એક અઠવાડિયામાં એટલા બધા વાક્યો બોલતા આવડી જશે. સિવાય કે પ્રેક્ટિસ ના કરી હોય તો નહીં આવડે. આ ગણિતના દાખલા જેવું છે. સિસ્ટમ આવડતી હશે ને આ તો ખાલી ફિગર તમને ખાલી બતાવવા ખાતર બતાવી આ 1,00,000 વાક્યોની. પણ તમે અનલિમિટેડ વાક્યો બોલી શકશો. જે બેઝિક આપણે સિસ્ટમ સમજવાની જરૂર છે કે આ સિસ્ટમમાં બોલવાનું છે આપણે. કે તમારે જ્યારે બોલવાનું હોય તો આઈ વોન્ટ, બરાબર, તો એડજેક્ટિવ પહેલાં બોલવાનું, ટાઈમનું છેલ્લે બોલવાનું. માય ફાધર્સ કાર, તો માય ફાધર્સ કાર.
તો પહેલાં ફાધરની કાર, તો કોના ફાધર એ પહેલાં બોલવાનું, પછી માય ફાધર, ન્યૂ કાર, ઓલ્ડ કાર, રેડ કાર, એ પછી બોલવાનું. એ સિક્વન્સ તમારે ખાલી થોડીક પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બાકી તમે એ રીતે બધું બોલી શકશો. હવે આપણે પેજ નંબર 1 કાઢો. બધાને આપ્યું છે ને? આ મારું બરાબર છે? આ છે ને? જો હવે હું પહેલું વાક્ય હું બોલું છું, પછી તમારે એ રીતે અહીંયાથી ચાલુ થશે. અહીંથી આમ માઇક જશે તમારે, પછી તમારે આવતી વખતે પછી છોકરાનું થશે. બરાબર? આખું વાક્ય કેવી રીતે બોલવાનું છે? પહેલું વાક્ય છે ને આઈ વોન્ટ. હવે આ રીતે બોલવાનું, આઈ વોન્ટ એ પેન, પછી આઈ વોન્ટ એ પેન્સિલ. પેનને બદલે તમારે એ પેનને કેન્સલ કરીને એ પેન્સિલ બોલવાનું. આઈ વોન્ટ કાયમ બોલવાનું છે. આઈ વોન્ટ એ પેન, આઈ વોન્ટ એ પેન્સિલ, આઈ વોન્ટ એ બુક, આઈ વોન્ટ એ ચેર, આઈ વોન્ટ એ નોટબુક, આઈ વોન્ટ એન એપલ, આઈ વોન્ટ એન ઓરેન્જ, આઈ વોન્ટ એન આઈસ્ક્રીમ, આઈ વોન્ટ ટી, આઈ વોન્ટ કોફી, આઈ વોન્ટ મિલ્ક, આઈ વોન્ટ વોટર, આઈ વોન્ટ લેમન જ્યુસ. બરાબર? હવે બીજા શું બોલવાનું? આઈ વોન્ટ પેન્સ, આઈ વોન્ટ પેન્સિલ્સ, આઈ વોન્ટ બુક્સ, આઈ વોન્ટ ચેર્સ, આઈ વોન્ટ નોટબુક્સ. પછી ત્રીજું વાક્ય બોલવાનું. ચલો તું બોલ પહેલું વાક્ય આખું મોટેથી માઇકમાં. આ રીતે ઘેર તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? પછી આવી પ્રેક્ટિસ ના કરતા આઈ વોન્ટ એ પેન, પેન્સિલ, બુક, ચેર, નોટબુક એવી રીતે નહીં. આખું વાક્યની પ્રેક્ટિસ કરવાની. આઈ વોન્ટ એ પેન, આઈ વોન્ટ એ પેન્સિલ, આઈ વોન્ટ એ બુક, એ રીતે. ચલ. I want a pen, I want a pencil, I want a book, I want a chair, I want a notebook, I want an apple, I want an orange, I want an ice cream, I want a tea, I want a coffee, I want a milk, I want a water, I want a lemon juice. આઈ વોન્ટ પછી એન એપલ, એ ને એન ભેગા નહીં કરવાના. ભૂલ થાય એનો વાંધો નથી. પણ આઈ વોન્ટ એ પેન, એ પેન્સિલ, પછી તું આઈ વોન્ટ એ એન એપલ, એ ને એન બે ભેગા નહીં કરવાના. આઈ વોન્ટ એન એપલ અને આઈ વોન્ટ એ ટી નહીં આવે, એની વખતે આર્ટિકલ નહીં આવે. આઈ વોન્ટ ટી ચાલશે. જો ભૂલ થાય એની ચિંતા ના કરતા, પણ આઈ વોન્ટ એ એન એપલ એવું નહીં આવે. બે આર્ટિકલ એક સાથે નહીં આવે, અને ટી કોફી સાથે આર્ટિકલ નહીં આવે. ચલ. I want પેન્સ, હા એમાં તો I want આર્ટિકલ નથી. pens, I want pencils, I અરે want પોઈન્ટ એ ક્યાંથી આવ્યો? ઘણા બધા નાટ્યું છે. આઈ વોન્ટ બોલે પછી આવો બોલી જ કાઢે. એ બોલવાની ક્યાં જરૂર છે? અહીંયા પેન્સિલ્સ છે. I want pens, I want pencils, I want books, I want chairs, I want notebooks. હા નેક્સ્ટ. I want my pen. જો હવે આઈ વોન્ટ માય પેન છે, પછી તમારે માયને બદલે અવર બોલવાનું છે. બરાબર? એ રીતે બોલવાનું છે. આઈ વોન્ટ માય પેન, આઈ વોન્ટ અવર પેન, એ રીતે. I want our pen, I want your pen, I want હિઝ પેન, his pen, I want her pen, I હર want પેન, her pen, I want ધેર પેન, their pen, I want ચિંટુસ પેન. હા ચલો. I want a red pen, I want a blue pen, I want a black pen, I want a green pen, I want a new pen, I want his pen. હવે આમાં એ નહીં આવે. આઈ વોન્ટ ધીસ પેન આવશે ખાલી. આઈ વોન્ટ ધીસ પેન, આઈ વોન્ટ ધેટ પેન. હા, ધીસ ને ધેટ તો ખબર છે ને? ધીસ એટલે આ અને ધેટ એટલે પેલી. I want this red pen, I want that ધેટ રેડ પેન, red pen, I want this new pen, પછી નીચેનું આઈ વોન્ટ I want ધીસ this રેડ pen, પેન્સ. red pen, I want those red pen. Now I will call you after 1 hour. Oh, sorry, but not able to talk now. I want hot tea, I want Arey. cold coffee, I want cold water, I want fresh juicy. I want 2 pens, I want 5 pens, I want many pens, I want a few pens. I want a pen, I want a pen now. એક મિનિટ. હા, I want a pen. અચ્છા, શું આવ્યું? I want a pen now. હા ચલ. I want a pen now, I want a pen today, I want a pen tomorrow, I want a pen in the morning, I want a pen in the evening, I want a pen at night, અરે I will want call you a later pen on. Not able to at talk now. 2 Please o'clock, don't call again. I want a pen on Sunday, I want a pen on Sunday morning. I don't want a pen, I don't want a pencil, I એક don't જ મિનિટ. હો, want એક જ a મિનિટ. હું book, આને I સાયલેન્ટ જ don't કરી want દઉં. a chair,
બસ સાયલેન્ટ કરી દો, હવે નહીં આવે. ચલો ફરી એ સાયલેન્ટ, સોરી. ફરીથી બોલો તમે છેલ્લું કયું બોલ્યા? આઈ ડોન્ટ વોન્ટ વાળું કયું બોલ્યા તમે છેલ્લે? ચલો આઈ ડોન્ટ વોન્ટ એ પેન છે ને ત્યાંથી ફરીથી બોલો, નવમું વાક્ય. I don't want a pen. I don't want a pencil. I don't want a book. I don't want a chair. I don't want a notebook. I don't want an એ પેલું બુક apple. કેન્સલ થઈ ગયું હશે કદાચ. તમારે આખું છપાયું છે? નોટબુક આખું છપાયું છે? હા મારામાં કટ થયેલું છે. હા I don't want an orange. I don't want an ice. ચલો હજી આઈ ડોન્ટ વોન્ટ ટી આવશે ને? આઈ ડોન્ટ વોન્ટ ટી. I don't want tea. I don't want coffee. I don't want milk. I don't want water. I don't want lemon. ઓકે ચલો નેક્સ્ટ યુ વોન્ટ. You want a pen. You want a pencil. You want a book. You want a chair. You want a notebook. You want an apple. You want an orange. You want an ice cream. You want tea. You want coffee. You want milk. You want water. You want lemon juice. You not eat. યુ ડોન્ટ વોન્ટ. You don't want a pen. You don't want a pencil. You don't want a book. You don't want a chair. You don't want notebooks. You want an apple. You don't want an orange. You don't want eat ice cream. પછી નીચે બાકી યુ ડોન્ટ વોન્ટ ટી બોલી ગયો. You don't want tea. You don't want coffee. You don't want milk. You don't want વોટર. water. You don't want lemon juice. સરસ ચલો. હવે પ્રશ્ન છે એટલે પ્રશ્નની જેમ ડુ યુ વોન્ટ એ પેન, ડુ યુ વોન્ટ એ પેન્સિલ, એ રીતે. Do you want a pen? Do you want a pencil? Do you want a book? Do you want a chair? Do you want a notebook? Do you want an apple? Do you want an orange? Do you want an ice cream? Do you want a tea? Do you want coffee? Do you want milk? Do you want water? Do you want lemon juice? બસ બહુ સરસ. જો આ એક ટોપિક આપણો પત્યો બરાબર. આઈ વોન્ટ, આઈ ડોન્ટ વોન્ટ, યુ ડોન્ટ વોન્ટ એન્ડ ડુ યુ વોન્ટ. હા હવે આપણે બીજો ટોપિક લઈએ છીએ. હજી એનું એ જ છે યુ વોન્ટેડનું અને આઈ વોન્ટનું. પણ હવે આપણે ક્રિયા કરીએ છીએ. મારે જમવું છે તો આઈ વોન્ટ ટુ ઈટ. મારે દોડવું છે તો આઈ વોન્ટ ટુ રન. મારે કૂદવું છે તો આઈ વોન્ટ ટુ જમ્પ. હવે જ્યારે ક્રિયાપદ આવશે ત્યારે પેલું ટુ આવશે બરાબર. તો હવે આપણે આઈ વોન્ટ બરાબર ટુ, ચલો રન. હવે દોડવું છે તો આઈ વોન્ટ ટુ રન. પછી મારે ચાલવું છે તો ટુ વોક. મારે ખાવું છે તો, મારે પીવું છે તો, મારે જવું છે તો, મારે આવવું છે તો, મારે ભણવું છે તો સ્ટડી બરાબર. મારે શીખવું છે તો આઈ વોન્ટ ટુ લર્ન. લર્નિંગ અને સ્ટડીમાં ફેર છે. અમુક વસ્તુ ભણી બી શકાય ને એટલે શીખી પણ શકાય ને ભણી પણ શકાય. કુકિંગ છે એ શીખી શકાય, ભણી ના શકાય બરાબર. આજકાલ લોકો ભણે છે, ચોપડીઓ વાંચીને રાંધતા શીખે છે, પણ જેને સ્વિમિંગ છે તો એ શીખી શકાય પણ ભણી ના શકાય બરાબર. તો અમુક વસ્તુ તો શીખવું એના માટે લર્ન છે અને ભણવું એના માટે સ્ટડી છે. તો તમે આવા તો 25-50 જેટલા બી ક્રિયાપદો બનાવે ને બરાબર. આઈ વોન્ટ ટુ રીડ, આઈ વોન્ટ ટુ રાઇટ, I want to see, I want to listen. તો હવે આ છે બેસિકલી તમે 10 ગમે તે લખી નાખો. 10 ક્રિયાપદ તમને જે ગમે. આઈ વોન્ટ ટુ કરી અને 10 ક્રિયાપદ તમે લખો. 10 ને બદલે 25 બી લખાશે પણ 10 લખી કાઢો ખાલી, તમને જે ગમે એ.
ચલો 10 થઈ ગયા. આ બાજુ વાત લખી કાઢ્યા બધા 10? કેટલા 11 લખ્યા? 11 અત્યારે હવે લખો એનો મતલબ નહીં. કેટલા 11 લખ્યા એમ કહો? એક ને બીજા કોઈ છે? આ સારી નિશાની છે. કોઈ પણ કામ તમને જે કહે ને એની કરતાં 10% વધારે કરો, તમે બીજા બધા કરતાં આગળ નીકળી જશો. બધાને 10 કીધું, 10 લખ્યા, પણ તમે 11 લખશો ને એટલે બીજા બધા કરતાં જુદા હશો. કોઈ પણ કામ હોય પછી તમને 10 છાપા લેવા મોકલ્યા તો 11 છાપા લઈને નહીં આવવાના. એટલે એવું જે એક છાપું લેવાનું કીધું હતું એનું 2 છાપા લઈને નહીં આવવાના. પણ કોઈ પણ કામ તમને કીધું હોય ને થોડુંક એક્સ્ટ્રા કરવાની ટેવ પાડો, તો એ તમને ટેવ પડી જશે ને ધીમે ધીમે, તો એ તમારી ભવિષ્યમાં બહુ કામમાં આવશે. તમને અમુક કામમાં લિમિટ હોય એ બરાબર છે કે ભાઈ ધ્યાન રાખવું પડે કે 2 ચમચી ખાંડ નાખવાની હોય ચામાં, તો સાહેબે કીધું છે કે દરેકમાં એક્સ્ટ્રા નાખવી, એટલે બેને બદલે 4 નાખવાની, એવું નહીં. ત્યાં વિવેક બુદ્ધિ વાપરવાની. પણ તમને જ્યારે કોઈ કામ એસાઇનમેન્ટ કરે ને તો 10% કામ વધારે કરવાની થોડી ટેવ પાડવા. જેમ 10 લખવાના કીધા ને તો એણે 11 લખ્યા, એ બહુ સારી નિશાની છે. એટલે મારે એ ચેક કરવું તો કેટલા 11 લખે, કીધા વગર કરો. આ ધીમે ધીમે ટેવ પાડશો, તમને ભવિષ્યમાં બહુ કામમાં આવશે. હવે આ સિમ્પલ છે, આ 10 તમે લખ્યા છે બરાબર. હવે આને જ તમે કરી નાખો. હવે લખવાની જરૂર નથી, પણ આઈ ડોન્ટ વોન્ટ ટુ, બરાબર. આઈ ડોન્ટ વોન્ટ ટુ રન, આઈ ડોન્ટ વોન્ટ ટુ વોક, થઈ ગયા એના એ 10 વાક્યો બીજા. પછી એ જ રીતે યુ વોન્ટ ટુ રન, યુ વોન્ટ ટુ રન, યુ વોન્ટ ટુ વોક, તો બીજા 10 થઈ ગયા. પછી યુ ડોન્ટ વોન્ટ ટુ રન, તો એ બીજા 10 થઈ ગયા, બરાબર. અને પછી પ્રશ્ન કે ડુ યુ વોન્ટ ટુ રન, તો આવા રીતે બધા થઈ શકે ને 5 એ 5. હવે એની પ્રેક્ટિસ આપણે હમણાં કરીએ છીએ, પણ આ સમજવાની તો જરૂર નથી ને. આઈ વોન્ટ ટુ રન છે એ જ રીતે યુ વોન્ટ ટુ રન, આઈ ડોન્ટ વોન્ટ ટુ રન, યુ ડોન્ટ વોન્ટ ટુ રન. અને પ્રશ્ન આવે તો ડુ યુ વોન્ટ ટુ રન. બાકી બધા જે ક્રિયાપદો તમે લખ્યા છે એ તમે બોલી શકશો. આમાં કંઈ કન્ફ્યુઝન નથી ને, બરાબર. આમાં કંઈ વધારે સમજવાની જરૂર નથી. એટલે ટૂંકમાં આ આપણે એક પ્રકારનું વાક્ય લઈએ છીએ, એવા ટોટલ 5 વાક્ય લઈએ. આઈ વોન્ટ, યુ વોન્ટ, આઈ ડોન્ટ વોન્ટ, યુ ડોન્ટ વોન્ટ અને ડુ યુ વોન્ટ. એટલે મલ્ટિપ્લિકેશન હંમેશા 5 થશે. એક જ સરખા વાક્યો 5 રીતે આપણે બોલી શકીશું, બરાબર. હવે આપણે થોડું પૂછડું વધારીએ છીએ આમાં. હવે આપણે કોઈ એક ક્રિયાપદ લઈએ છીએ અને એને એક્સટેન્શન આપીએ છીએ. હવે એ એક્સટેન્શનમાં ઘણી બધી વસ્તુ બીજા ક્રિયાપદમાં લાગુ પડશે, અમુકમાં લાગુ નહીં પડે. ક્યાં લાગુ પડશે ક્યાં નહીં લાગુ પડે એ તો કોમન સેન્સથી આપણને ખબર પડી જશે. પણ એક ક્રિયાપદને આપણે એક્સટેન્સિવ કરીએ છીએ, પછી એવી રીતે તમે બીજા બધા ક્રિયાપદને કરી શકશો. જો જરૂર પડશે તો આપણે થોડા ઘણા બીજા ક્રિયાપદના એક્ઝામ્પલ લઈશું, પણ આ એક ક્રિયાપદનું એક્ઝામ્પલ છે, ક્લિયર થઈ જશે, તો બાકીનું બધું ક્લિયર જ છે. હવે આપણે કહીએ છીએ આઈ વોન્ટ ટુ પ્લે, બરાબર. ટુ પ્લેનું આપણે ક્રિયાપદ કરીએ. હવે એની આપણે પૂછડા કહીએ. તો મારે ક્રિકેટ રમવું છે તો આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. મારે ફૂટબોલ રમવું છે તો મારે બાસ્કેટબોલ રમવું છે તો પછી ચેસ રમવું છે તો, બરાબર. તો આ તમે અત્યારે 4 જ કર્યા છે, પણ તમે આ તો બધી રમતો કરી શકો ને. આઈ વોન્ટ ટુ પ્લે કબડ્ડી, આઈ વોન્ટ ટુ પ્લે ખોખો, બરાબર. આઈ વોન્ટ ટુ પ્લે લંગડી, જે કરવું હોય એ બધું થશે. તો આપણે અત્યારે 4 જ રાખીએ, પણ તમે સમજી જાઓ કે આવા તમે અનેક ગણા કરી શકશો. તો આ પૂછડા થઈ ગયા એ રમતોના. તમને જેટલી રમતો આવડે આ પૂછડા છે, આઈ વોન્ટ ટુ પ્લે, અને પછી તમે જે પૂછડું લગાવો એ લગાવશે. હવે એમાં આપણે એક્સટેન્શન કરી છે કે આઈ વોન્ટ ટુ પ્લે. હવે આપણે ફૂટબોલ લઈએ સપોઝ. આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ માય ફાધર.
with my mother, with my sister, with my brother, બસ 4 જ રાખીએ અને with my friend અથવા ફ્રેન્ડ્સ. બહુ વચન બી થઈ ગયા. ફૂટબોલ તો બધાથી જ વધારે રમાય. અહીં બ્રધરને બદલે બ્રધર્સ બી ચાલશે, સિસ્ટરને બદલે સિસ્ટર બી ચાલશે, ફાધર્સ ને મધર્સ ના કરતા ખાલી. બરાબર. તો આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ કરીને તમે ગમે તે મૂકી શકશો. હા, પછી આઈ વોન્ટ ટુ પ્લે વિથ માય ટીચર, આઈ વોન્ટ ટુ પ્લે વિથ માય સ્ટુડન્ટ્સ, આઈ વોન્ટ ટુ પ્લે વિથ માય કઝિન્સ, આઈ વોન્ટ ટુ પ્લે વિથ માય relatives, I want to play football with my neighbors. તો આ પૂછડાઓનું લિસ્ટ લખી નાખો જે તમને અનુકૂળ આવે. બરાબર. માય ફાધર, મધર, સિસ્ટર, બ્રધર, ફ્રેન્ડ, ટીચર, સ્ટુડન્ટ, કઝિન. પણ વિથ માય. હવે આ વિથ માય છે એને બદલે તમે વિથ યોર પણ કરી શકશો. કોઈક વાર તારા ભાઈબંધ જોડે મારે રમવું હોય તો એવું કહું ને કે આઈ વોન્ટ ટુ પ્લે ચેસ વિથ યોર ફ્રેન્ડ. દરેક વખતે માય ફ્રેન્ડ જરૂરી નથી, તો યોર ફ્રેન્ડ, હિઝ ફ્રેન્ડ બધું જ થશે. પણ અત્યારે માય લખો એટલે તમારે અહીંયા સમજી જવાનું આ માયને બદલે તમે ગમે તે જગ્યા વાપરી શકો છો બીજા બધા. તો આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ માય ફાધર, આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ માય મધર. આવી રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. એક આગળ આપું છું એમાં આપણે વાંચીએ છીએ, પછી એ પ્રમાણે ઘરે પ્રેક્ટિસ કરજો. પણ આ પૂછડાની સંખ્યા વિચારો કેટલી થઈ ગઈ. આવા 10-15 થશે. પત્યું? હવે એક પૂછડું બીજું વધારીએ. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ હિયર એટલે અહીંયા રમવું છે. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ધેર ત્યાં રમવું છે. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ મારે ગ્રાઉન્ડમાં રમવું છે. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ઓન ધ બીચ ઉપર રમવું છે. જગ્યા બધી બદલાતી જશે પણ આ 4 થાય એવા તમે ગણે. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ઓન ધ ટેરેસ. બરાબર. તો તમે એ બધા જે બી પૂછડા લગાવવા છે પણ આપણે 4 કરીએ. અહીંયા હિયર આ લખી કાઢજો. હિયર, there, on the ground, on the beach. બીચ એટલે તો ખબર છે ને, દરિયા કિનારે જ્યાં રેતી હોય ને એને બીચ કહેવાય. દરિયા કિનારો હોય અને જ્યાં રેતી હોય, પથ્થર હોય એને બીચ ના કહેવાય. પણ રેતીની આખી જમીન હોય એ બધા બીચ કહેવાય. એટલે આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ઓન ધ બીચ ના રમે કોઈ, કારણ કે બહુ ઊંચો જ ના આવે. પાછો લખવા ખાતા લખીએ આઈ વોન્ટ ટુ પ્લે ચેસ ઓન ધ બીચ થઈ શકે. તો આ બધા વાક્યો આની પાછળ થશે ને. આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ માય મધર ઓન ધ ગ્રાઉન્ડ, અથવા આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ માય બ્રધર ધેર. આપણે કેટલા વાગ્યા સુધી છે? 4:50 ને 5 વાગ્યા સુધી છે. તમને વાંધો નથી ને 5 વાગ્યા સુધી?
કંટાળો નથી આવતો ને તમને? હું તો સળંગ 6 કલાક બી ભણાવી શકીશ, તમારી કેપેસિટી જોઈએ. ચલો આ લખી ગયું. તો આ થયા. હવે આની પાછળનું પેલું ટાઈમ રિલેટેડ પૂછડા ઉમેરી દઈએ. કયું? આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ માય ફાધર નાવ ટુડે. આ બધા પૂછડા લખેલા જ છે ને, તો બધા જ કામમાં આવશે ને. આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ માય ફાધર નાવ. આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ વિથ માય ફાધર ઓન સન્ડે મોર્નિંગ. તો એ લખવાની જરૂર નથી, આગળ લખેલા જ છે, બરાબર. પણ એ લાગુ પડશે ને. તો અનેક ઘણા વાક્યો થઈ ગયા. હવે આપણે એ વાક્યો વાંચીએ છીએ. ચલો પેજ નંબર 3. લો, છોકરીઓને હમણાં નહીં, હવે છોકરાઓને અહીંયાથી ચાલુ કરો. અરે બીજા પાને હો, 3 નહીં, બીજું પાનું. યુનિટ નંબર 2. આઈ વોન્ટ ટુ પછી છે ને, જો કઈ રીતે બોલવાનું છે. આઈ વોન્ટ ટુ પ્લે, આઈ વોન્ટ ટુ ઈટ, આઈ વોન્ટ ટુ ડ્રિંક, આઈ વોન્ટ ટુ રીડ, આઈ વોન્ટ ટુ રાઇટ, આઈ વોન્ટ ટુ લિસન, આઈ વોન્ટ ટુ ગો, આઈ વોન્ટ ટુ કમ, આઈ વોન્ટ ટુ વોક. એ રીતે. અરે અહીંયા હશે આગળ, ચાલુ કર. અને બાકીના બધા અંદર જોઈને ધ્યાન આપજો. ચલ ત્યાં નહીં, અહીંયા આગળ હશે સ્વિચ. બોલ તો આવે છે ભાઈ? ત્યાં નહીં હોય, અહીંયા હશે સ્વિચ. અહીં કરી ક્યાં જશે? હલો ક્યાં? હલો. I want to play. I want to ઈટ. I want to eat. I want to ડ્રિંક. drink. I want to રીડ. read. I want to રાઇટ. write. I want to એ go. વાતો બંધ. I want કોઈ to હસવાનું નથી, ભૂલ થાય તો. બંધ થયું આ. નીચે બંધ થયું છે. પાવર ગયો છે. બીજું છે, બીજું એક છે આ બાજુ. બીજું એક હતું. હા, આ બી બંધ છે. ના, આ તો ચાલુ છે. આ ચાલુ. I want to go. I want to કમ. come. I want to એ બાકીના વાતો ના કરે. I want to વોક. run. વોક. વોક. Walk. I want to રન. run. I want to ટોક. talk. I want to સ્પીક. speak. I want to સી. seek. આઈ વોન્ટ ટુ બાય. I want to બાય. buy. ચલ બાજુમાં. આઈ ડોન્ટ વોન્ટ ટુ. I don't want to play. I don't want ટુ ઈટ. to eat. I don't want to drink. I don't To- want to read. I don't want to રાઇટ. write. I don't want to લિસન. listen. I don't want to go come. I don't want to walk. I don't want to read. રન. રન. I don't want walk to ટોક. talk. I don't want to સ્પીક. speak. I don't want to see. I don't want to buy. બાય. ચાલો હવે યુ વોન્ટ ટુ. You want to play. You want to eat. You want to drink. You want to read. You want to write. Write. You વોન્ટ ટુ to લિસન. listen. You want to go. You want to come. You want to વોક. walk. You want to run. You want to speak. You ટોક. want to ટોક. talk. You want to speak. You want to see. You want to buy. ચલો હવે તાર ડુ યુ વોન્ટ ટુ કહીને પ્રશ્નની જેમ બોલવાનું. ડુ યુ વોન્ટ ટુ પ્લે, ડુ યુ વોન્ટ ટુ ઈટ, એ Do રીતે. you want to play? Do you want to એ eat? મેં તને પહેલા કહ્યું ડુ યુ વોન્ટ ટુ પ્લે, ડુ યુ વોન્ટ ટુ ઈટ એવું નહીં, પ્રશ્ન પૂછે છે તું. એટલે ડુ યુ વોન્ટ ટુ પ્લે, ડુ યુ વોન્ટ ટુ ઈટ એમ પ્રશ્ન પૂછવાનો છે. Do you want to play? Do you want to eat?
Do you want to drink? Do you want to read? Do you want to write? Do you want to listen? Do you want to go? Do you want to come? Do you want to walk? Do you want to run? Do you want to talk? Do you want to speak? Do you want to see? Do you want to buy? આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ એ રીતે આખું હોય. પછી આઈ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ, cricket. I want to play football. I want to play ટેનિસ, tennis. I want to play ચેસ, chess. I want to play બાસ્કેટબોલ. પછી આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ, પછી માય ફાધર, વિથ માય ટીચર, વિથ માય બ્રધર એ રીતે બોલવાનું. આઈ વોન્ટ ટુ પ્લે ચેસ અને આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ માય ફાધર, પછી માય ટીચર, માય બ્રધર એવી રીતે બોલવાનું. I want to પ્લે ક્રિકેટ play cricket. વિથ I my want father. to play ક્રિકેટ cricket વિથ માય ફાધર. આગળનું with- પેલું છે with સાતમું વાક્ય આપણે વાંચીએ છીએ. સાતમું જો આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ, પછી પેલામાંથી શું લેવાનું? માય ફાધર, પછી માય ટીચર, માય બ્રધર એ રીતે. I want to play ક્રિકેટ cricket વિથ માય I- ફાધર. with my father. પછી આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ આખું બોલ ફરીથી. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ I want to play cricket ક્રિકેટ with વિથ માય ટીચર. my teacher. I want વોન્ટ to ટુ પ્લે play ક્રિકેટ cricket વિથ with માય બ્રધર, my brother. I Huh. want to play cricket with વિથ માય ફ્રેન્ડ. my friend. I will play વોન્ટ ટુ cricket. પ્લે ક્રિકેટ વિથ માય કઝિન. કઝિન એટલે ખબર છે ને બધાને? કઝિન એટલે પિતરાઈ ભાઈ અથવા પિતરાઈ બેન. એ લોકો કઝિન બ્રધર ને કઝિન સિસ્ટર બોલતા નથી. ઇન્ડિયામાં આપણે બોલીએ છીએ કઝિન બ્રધર છે ને કઝિન સિસ્ટર, પણ પિતરાઈ ભાઈ અથવા બેન બંને માટે કઝિન વપરાય. અને પિતરાઈ એટલે કાકાના, મામાના, ફઈના, માસાના છોકરા છોકરી હોય એ બધાને કઝિન કહેવાય. જેને પિતરાઈ ભાઈ બેન આપણે કહીએ છીએ ને એ કઝિન. ચાલો. I want to play ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ. cricket with my ફ્રેન્ડ્સ friends. બહુવચનમાં છે આ. પછી આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ માય કઝિન્સ. I want to play cricket my cousin. વિથ માય કઝિન્સ. હા. પછી With આઈ my વોન્ટ ટુ cousin. પ્લે I want to play ક્રિકેટ cricket વિથ માય બ્રધર્સ. with my brother. I want to play cricket with my સિસ્ટર્સ. sister. પછી આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ માય ફાધર બોલવાનું છે એમાં. આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ માય ફાધર, પછી હિયર I ચલો. want to play ક્રિકેટ cricket વિથ માય with ફાધર, my father. I પછી want હિયર. ના, નીચે here. હિયર. પછી આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ માય ફાધર, I want there. to play ક્રિકેટ cricket વિથ માય ફાધર, with my father. ધેર. There આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ માય ફાધર ઓન ધ I બીચ. with હા. અને ચોથું આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ I Bowl. want to play cricket વિથ માય ફાધર with my father ઓન ધીસ ગ્રાઉન્ડ. on this ground. હા બસ પતી. ચલો હવે તારે આઈ વોન્ટ ટુ પ્લે ચેસ કરીને બોલવાનું છે. I want to play chess now. I Hmm. want to play chess today. ટુડે I want to play chess tomorrow. I want to play chess in the morning. I want to play chess in the evening. I want to play chess At night. I want to play chess એટ 2 o'clock. એટ 2 o'clock બોલ. at 2 એટલે 2 વાગે એમ. એટ 2 o'clock એટલે 2 વાગે. પછી આઈ વોન્ટ ટુ ચેસ, આઈ વોન્ટ ટુ પ્લે ચેસ ઓન સન્ડે. on Sunday. I want to play play chess on Sunday morning. હા નેક્સ્ટ. I don't want to play cricket. I don't want to football. I don't અરે want પ્લે to. ભૂલી ગયો તું. આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. ધીમેથી બોલ તું. આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે ફૂટબોલ. I don't want to play cricket. I don't want to play football. I don't want to play tennis. I don't want to play chess. I don't want to play basketball. બાસ્કેટબોલ. ચલો નેક્સ્ટ. યુ વોન્ટ ટુ પ્લે. You want to play cricket, you want to play football, you want to play tennis, you want to play chess, you want to play basketball. You want to play cricket. યુ ડોન્ટ વોન્ટ ટુ છે. 11મું આવ્યું ને? તો યુ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. You don't want to play cricket.
You don't want to play football. You want. You don't want to. You don't want to play tennis. You don't want to play chess. You don't want to play basketball. હવે ડુ યુ વોન્ટ ટુ પ્રશ્ન છે, પ્રશ્નની જેમ બોલવાનું. ડુ યુ Do વોન્ટ ટુ you પ્લે want ક્રિકેટ? to play cricket? Do you want to play football? Do you want to play tennis? Do you want to play chess? Do you want to play basketball? ચલો 13મું. ડુ યુ વોન્ટ ટુ પ્લે ચેસ વિથ યોર સન? પછી વિથ યોર ફાધર, એ રીતે. Do you want to play chess with your father? Do you want to chess with your teacher? Do you want to play chess with your brother? Do you want to play chess with your friend? Do you want to play chess with your cousin? Do you want to play chess with your friends? ફ્રેન્ડ્સ. Do you want to play chess with your cousins? Do you want to play chess with your brother? Do you want to play chess with your sisters? હા બસ હવે નેક્સ્ટમાં આપી દે. પેલા બે વાક્યો તું બોલ, એને આપી દે. તારે આ રીતે બોલવાનું. ડુ યુ વોન્ટ ટુ પ્લે ચેસ વિથ યોર સન નાવ? ડુ યુ વોન્ટ ટુ પ્લે ચેસ વિથ યોર સન ટુડે? એ રીતે. Do you want to play chess with your son now? Do you want to play chess with your son today? Do you want to play chess with your son tomorrow? Do you want to play chess with your son in the morning? પ્રશ્ન છે ઇન ધ મોર્નિંગ એમ. હા પછી નીચેનું બોલી જ કાઢ. Do you want to play chess with your son in the evening? Do you want to play chess with your son at night? Do you want to play chess with your son at 2 o'clock? બરાબર. ચલો જો હવે આ વોન્ટવાળા વાક્યો લગભગ પત્યા. બરાબર. કાલે આપણે વોન્ટવાળાનું હજી એક છે, વોટ ડુ યુ વોન્ટ? તારે શું જોઈએ છે, ત્યારે ક્યાં જોઈએ છે, ત્યારે ક્યારે જોઈએ છે, એ વાક્યો આપણે કાલે કરીશું. બરાબર. પછી વોન્ટવાળું પતશે પછી એક બીજો ટોપિક લઈશું, એમાં પણ આ સિસ્ટમ છે. તમને આવી 8-10 સિસ્ટમ ખબર પડશે એટલે તમે ઘણા બધા વાક્યો બોલતા થઈ જશો. આ બધું આપણે અત્યારે વર્તમાનકાળમાં બોલીએ છીએ. બરાબર. અત્યારે વર્તમાનકાળમાં બોલીએ છીએ. વર્તમાનકાળમાં એકવાર તમારી ફ્લુએન્સી ડેવલપ થાય પછી ભૂતકાળ, પછી ભવિષ્યકાળ, એવું બધું ચાલુ થાય. કોમ્બિનેશન છે. આ ક્રિકેટની મેચ જેવું છે. તમે ક્રિકેટના કોચિંગ ગેમમાં જાઓ એટલે તમને પહેલાં ઓફ સાઈડના બોલ આપે અને તમને પ્રેક્ટિસ કરાવે, પછી મિડલના બોલ આપે, પછી એ પ્રેક્ટિસ કરો, પછી લેગ સાઈડના આપે, પછી બાઉન્સર મારે. દરેકની અલગ અલગ પ્રેક્ટિસ કરો. પણ જ્યારે તમે મેચ રમવા જાઓ ત્યારે બોલર તમને કહીને નથી કહેતો કે હું ઓફ સાઈડમાં નાખીશ કે લેગ સાઈડમાં નાખીશ. પણ તમે પહેલાંથી પ્રેક્ટિસ કરી હશે તો તમે એ વખતે જજમેન્ટ, મેઇન ચીજ જજમેન્ટ લેવાનું છે. પણ એ આગળની સ્ટેજ છે. અત્યારની સ્ટેજ શું છે કે પહેલાં આપણે પ્રેક્ટિસ કરીએ છીએ કે ઓફ સાઈડના બોલને આવી રીતે માર્યા કરવાના, પછી લેગ સાઈડના બોલને આવી રીતે મારવાના, પછી મિડલ સ્ટેમને બાઉન્સર હોય તો આવી રીતે મારવાના. આપણે જુદા જુદા વાક્યોની પ્રેક્ટિસ કરીએ છીએ અને એ પ્રેક્ટિસમાં ફ્લુઅન્સી આવી જાય પછી ખાલી જજમેન્ટ જ લેવાનું છે કે ભાઈ આમાં વર્તમાનકાળમાં બોલવાનું, આઈ વોન્ટવાળું બોલવાનું કે આઈ નીડવાળું બોલવાનું કે આઈ કેનવાળું બોલવાનું. એ પછી બહુ માઇનોર ફ્લક્ચ્યુએશન આવશે, પણ મેઇન ચીજ પ્રેક્ટિસની છે. તમે આ પ્રેક્ટિસ કરશો તો બાકીના વાક્યો બોલાશે. હવે જો આટલી પ્રેક્ટિસ કરી છે, હવે હું ગુજરાતી વાક્યો કહું છું એનું તમારે ઇંગ્લિશ કરવાનું છે. શરૂઆત આ બાજુથી કરીએ. હું મારા પપ્પા સાથે રવિવારે સવારે ચેસ રમવા માગું છું. ચલો. પ્લે. જો તમારે એક તો રમત પહેલાં કે શું કરવા માગો છો, બરાબર. આઈ વોન્ટ ટુ, શું કરવા માગો છો એ. પછી એ માનો કે પ્લે, રીડ, આ તે. પછી એની સાથે કનેક્ટેડ પ્લે તો ક્રિકેટ છે, હોકી છે, કઈ રમત છે એ. તો આઈ વોન્ટ ટુ પ્લે ચેસ. પછી તમે કોની સાથે અને ક્યારે બોલો. પ્લે ચેસ વિથ માય ફાધર ઓન સન્ડે મોર્નિંગ. બરાબર. હવે તમારે હું મારા ફ્રેન્ડ સાથે શનિવારે રાત્રે કોફી પીવા માંગુ છું. ડ્રિંક કોફી વિથ માય ફ્રેન્ડ્સ ઓન સેટરડે નાઇટ. બરાબર. એકદમ ઇઝી છે ને. કશું મગજ કંઈ બગાડવાની એટલે કંઈ મગજ દોડાવવાની બી જરૂર નથી. એમને જ આપણને આવડી જાય. બરાબર. ખાલી આગળ પાછળ બસ આ પ્રેક્ટિસ. હજી તો તમે પહેલી વાર બોલો છો. તમે જો આ પ્રેક્ટિસ રેગ્યુલર કરશો તો અઠવાડિયા પછી, મહિના પછી તમારી આખી આ સ્કિલ એકદમ સરસ થઈ જશે. પછી તમને ખબર બી નહીં પડે કે તમે ગુજરાતી બોલ્યા કે ઇંગ્લિશ બોલ્યા, એવું થઈ જશે આવા વાક્યો. અને આવા તમે છે ને 25-50 જાતના વાક્યો બોલતા થઈ જાઓ એટલે બાકીનું બધું આવડી ગયું.
પછી અને કોઈની જોડે ઇમ્પ્રેશન બાંધવા માટે બહુ લાંબા વાક્યોની કંઈ આપણે એમ વિથ ઇંગ્લિશ કરવાની જરૂર નથી. જેને કશું ઇંગ્લિશ બોલતા ના આવડતું હોય એની આગળ તમે 5 વાક્ય બોલો એટલે પેલો તમને ભગવાન માને. ઓહ, આ તો બહુ સરસ ઇંગ્લિશ બોલે છે, બરાબર. તો હવે તમારો વારો. કે હું મારા કઝિન સાથે રવિવારે સવારે 5 કિલોમીટર ચાલવા માંગુ છું. વોક 5 kilometers with cousins on Sunday morning. બરાબર, સિમ્પલ. ચાલો હવે તમારો 4:50 છે ને, હજી કેટલી વાર છે? હું મારા ટીચર સાથે સાયન્સ ભણવા માંગુ છું. અરે, અત્યારે સાયન્સ ભણવા માંગુ છું. તો સ્ટડી સાયન્સ વિથ માય ટીચર નાવ. બરાબર, સિમ્પલ. હવે એક એક વાક્ય બીજું લઈ લઈએ. હું આજે હિન્દી ગીત ગાવા માંગુ છું. ચલો, હું આજે રાત્રે હિન્દી ગીત ગાવા માંગુ છું. સિંગ એ હિન્દી સોંગ ટુ નાઇટ એટ નાઇટ. હા, રાત્રે તો એ, આજે રાત્રે તો ટુ નાઇટ. હા, તમારું. તમે મારી સાથે ક્રિકેટ રમવા માંગો છો? તો પ્રશ્ન હોય તો ડુ થી શરૂ થશે ને. ડુ યુ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ વિથ મી? બરાબર. તો અહીંયા વિથ યોર ફાધર મધર છે, તો એમાં પેલું પૂછડું બી એક આવી જશે. કયું? વિથ મી, વિથ હિમ, વિથ હર, વિથ ધેમ. બરાબર. મારી સાથે, તેની સાથે, તેની સાથે, તેમની સાથે. તો આ બી થઈ જશે ને, વિથ મી, વિથ ધેમ. તો આ વાક્યોની પ્રેક્ટિસ આજે કરજો. પછી પેલી સ્ટોરી તમારા માટે રિપીટ થશે, પણ આ લોકોને કહેવી પડશે. સવારની સ્ટોરી જે છે તમારા માટે રિપીટ થશે, પણ આ લોકોને કહી દઉં. સવારે જે છેલ્લે એન્ડમાં જે સ્ટોરી કીધી હતી એ. બરાબર. અને એની પહેલાં એકાદ કંઈક નાનો સવાલ પૂછ્યું. મેં તમને કહ્યું હતું ને કે ઘણા બધાને આ બધું છે ને, જે સવાલ પૂછ્યું, ચલો પહેલાં પૂછી દઉં, પછી બધી. હવે એ પ્રશ્ન પૂછું છું, એનો જવાબ તમારે શોધવાનો છે. હું તમને પ્રશ્ન મોઢે બોલું એની કરતાં લખી જ દઉં, એટલે તમને વધારે ઇઝી રહે. ચાલશે? હા, ચલો. How can you throw an egg on a stone that it will not break? ગુજરાતી સિમ્પલ એવું છે કે ઈંડાને તમે પથ્થર ઉપર કેવી રીતે ફેંકો. બરાબર. અહીંયા કેને મને ડુ મૂકશો તો ચાલશે. હાઉ ડુ યુ થ્રો તો બી ચાલશે. તમે ઈંડાને પથ્થર ઉપર કેવી રીતે ફેંકો કે તે ના તૂટે. આ એનું ગુજરાતી છે અને આ એનું ઇંગ્લિશ છે. તમને જે ગુજરાતી ઇંગ્લિશ એ રીતે. ઈંડાને પથ્થર ઉપર કેવી રીતે ફેંકો કે તે ના તૂટે. હવે બાફીને મૂકો તો એ તૂટી જ જાય. બાફેલું હોય કે મજબૂત ના થઈ જાય, લોખંડ ના થઈ જાય. ઘણાનો જવાબ આવે છે કે બાફીને મૂકવાનું. ઈંડાને પથ્થર. આ પ્રશ્ન આ છે, હાઉ ડુ યુ થ્રો એન એગ ઓન એ સ્ટોન ધેટ ઇટ વિલ નોટ બ્રેક. તૂટવું ના જોઈએ. ગુજરાતી કરતાં ઇંગ્લિશમાં રાખો. હવે 2 મિનિટનો ટાઈમ છે, તમે વિચારો બધા જે બી ઓપ્શન હોય. કંઈક નવા તુક્કા જણાવો ને. ખોટા તો ખોટા.
પણ તુક્કા દોડાવો. આપણે મૂકવાનું નથી, ફેંકવાનું છે. આમ કહીને આમ મૂકી નથી દેવાનું, ફેંકવાનું છે. અને ઈંડું એટલે ઈંડું જ છે હો. ઈંડું એ ઈંડું જ છે. પેલું લોખંડનું ઈંડું કે એવું બધું નથી કે સોનાનું ઈંડું કે એવું નહીં. ઈંડાને પથ્થર ઉપર કેવી રીતે ફેંકો કે ના તૂટે, અને ફેંકવાનું છે, આમ મૂકવાનું નથી. જો પ્રશ્ન ફરીથી વાંચો, એક એક શબ્દ ઉપર ભાર આપો તો જવાબ આવડશે. હાઉ ડુ યુ થ્રો એન એગ ઓન એ સ્ટોન ધેટ ઇટ વિલ નોટ બ્રેક? મેં તમને કહ્યું ને, આ છગડા નવડા જેવું છે. મને છગડો દેખાય, તમને નવડો દેખાય, પણ તમને એ ખબર હોવી જોઈએ કે તમને નવડો દેખાય છે, મને છગડો દેખાય છે. આ એ રીતે મગજ દોડાવવાનું છે. તમે બીજાના પર્સપેક્ટિવથી વિચારતા શીખો. આ એના માટેની મગજની કસરત છે. અને આવી બધી કસરત કરશો ને તો જ પેલી જે આઈએએસની એક્ઝામ ને બેન્કિંગની એક્ઝામ લેવાય છે ને એમાં પાસ થશો. એમાં બધા આવા ચિત્રો વિચિત્ર સવાલો પૂછે, અને આવા બધા પ્રશ્નો સોલ્વ કરવાથી તમારી બુદ્ધિ ખીલે છે. તમે પ્રોસેસમાં જવાબ આવડે ના આવડે એની ચિંતા ના કરતા. એને સોલ્વ, જો હું તમને આવા 100 સવાલ પૂછું 100ના જવાબ કહી દઉં તો એનાથી તમારી બુદ્ધિ ના વધે. તમે એ પ્રોસેસમાં તમે વિચારવાની જે પ્રોસેસ કરો છો ને એનાથી તમારી બુદ્ધિ વધે છે. ખોટું તો ખોટું, ભલે અધૂરું તો અધૂરું, પણ એને વિચારવાની કોશિશ કરો તો બુદ્ધિ વધે. બાકી જવાબ આવડી જવાથી બુદ્ધિ નહીં વધે. હું તમને જવાબ કહી દઉં તરત તો બુદ્ધિ નહીં વધે. તમે એની પ્રોસેસ કરો. હા, કોનો જવાબ? ના ના, બરફ નથી જવું તો બી એ કઈ તો એટલું જામે નહીં, એટલું કડક ના થાય. ચલો, ના આનો જો આ બરાબર છે, આનો સવાલ બરાબર છે, એકદમ સરસ. તમને ખબર નથી પણ કોર્પોરેટ લેવલે છે ને આવી મિટિંગો થાય, અને એમાં માનો કે પેલો એમ વિચારે, એટલે એમાં એવું નિયમ જ હોય કે બધા ભેગા થયા ને એમ કે આપણું સેલિંગ આપણે 10% વધારવું છે તો શું કરવું. પછી દરેક જણા રેન્ડમલી બધા સજેશન આપે, અને એ સજેશન એક જણ નો જ કરતો હોય. એમાં તમારા મનમાં જે તુક્કો આવે, એટલે કોઈ એમ કે આપણે ભાવ વધાર દો, પેલો કોઈ કહે કે ભાઈ આપણે ડિસ્કાઉન્ટ કરીને વેચો, કોઈ કહે કે આપણે પેકિંગ બદલી કાઢો, કોઈ કહે કે આપણે અમેરિકા વેચવાનું ચાલુ કરો, કોઈ કહે કે આપણે એક્સપોર્ટ નથી કરતા તો બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરો. આ બધા વિચારોની નોંધ થાય. પછી એ બધા 100-200 વિચારો ભેગા થયા હોય ને એની પર એનાલિસિસ થાય, અને પછી એક્શન પ્લાન નક્કી થાય. તો આ એવું જ છે. આ બધી જુદી જુદી તમે વિચારો એ જ અગત્યનું છે. તમારા મગજમાં નવા વિચારો આવવા જોઈએ. ઈંડુના પથ્થર મુજબ વિચાર કર્યા કરો. તમામ નવા કયા વિચાર આવે છે? ના ના, પાણીમાં પથ્થર નથી, પથ્થર બહાર જ છે. પણ તારી વાત બરાબર છે, પાણીની અંદર પથ્થર હોય ઉપર ફેંકીએ તો પથ્થર સુધી ઈંડું જતું જ નથી, એવું થાય. કાગળ પથ્થર ઉપર સીધું જ ફેંકવાનું છે, વચ્ચે કાગળનો ચૂડો કે એવું નથી રાખવું. ચલો, ના પણ આ બધા વિચારો સારા છે, બસ આવું વિચારતા રહો તો જ મગજ ખીલવાનું છે. ચલો, વચ્ચે ગાદી મૂકી દીધી, પણ ગાદું ઓસીકું મૂકી દીધું, પણ નથી મૂકવાનું. હવે પથ્થર ઉપર આપણે સૂઈ જઈએ તો ના તૂટે, તો એ નથી કરવાનું. ચાલો, હવે લિમિટ આવી ગઈ. તમે ઘેર જઈને બધું બાકીનું પછી વિચારજો. પણ આવું બધું આનો જવાબ એક જ. મેં તમને પહેલા કહેલું કે આ તમને લોકોને કહ્યું હતું ને કે એક શબ્દના બે અર્થ થતા હોય, 90% માણસો એક જ લે. આમાં જુઓ, હાઉ ડુ યુ થ્રો એન એગ ઓન એ સ્ટોન ધેટ ઈટ વિલ નોટ. આ ઈટનો અર્થ તમે બધા ઈંડું લીધું, પણ હું એનો પથ્થર બી લઈ શકું કે નહીં? ઈટ એટલે પથ્થર થાય ને, તો એનો જવાબ શું? ઈંડાને ગમે રીતે ફેંકો, પથ્થર નથી જ તૂટવાનો. ઈંડાને પથ્થર ઉપર ફેંકીએ તો પથ્થર તો નથી જ તૂટવાનો. તો આ ઈટનો અર્થ તમે ઈંડું લો. આ ઈટ એટલે તમે ઈંડું લીધું, એટલે આ સવાલ અઘરો લાગ્યો. પણ આ ઈટ એટલે પથ્થર થાય કે નહીં? તો મારો પ્રશ્ન ઈંડાનો ક્યાં હતો? પથ્થર તોડવાનો હતો. તો ઈંડાને તમે ગમે તે રીતે ફેંકો, પથ્થર નથી જ તૂટવાનો. આ તમને કહ્યું હતું ને કે મોટા ભાગના એક જ હશે, પણ તમે આનો બીજો અર્થ લઈ શકો. આ ઈટ એટલે પથ્થર બી થઈ શકે છે. આમાં ક્યાં નાખ્યું? ચલો, હવે તમે રેકોર્ડિંગ બંધ કર્યું છે ને? હા, હવે પેલી સ્ટોરી કહીએ પછી આપણે છૂટા પડીએ. એ વાર્તા મને ગમે છે કહેવી, અને સવારના સેશનમાં કીધેલી, એટલે આ બધાને રિપીટ લાગશે, એટલે એમને મજા નહીં આવે પણ તમને મજા આવી. જો શાંતિ સાંભળો, હવે ભણવા નથી, હવે પછી એન્ડ છે આપણો. બરાબર. એક માણસ છે ને ઘોડો ખરીદવા ગયો. હવે એ જમાનામાં ઘોડાની કિંમત 3,000 હોય. અરબી ઘોડો હોય